બાજુથી કાઢવાનું થાય પણ મને નહીં લાગતું આ બાજુથી બી નીકળે. જોઈએ હવે શું થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. મિત્રો જો સવાર પડી ગઈ છે અને અમે તો બધા ચાય પાણી નાસ્તો કરીને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે અને અમારો બાબુ થોડો લેટ ઉઠ્યો છે. જો એનું ચાલે છે. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. બધાના મોઢામાં મુખવાસ ભરાઈ દીધો છે અત્યારમાં. તો હોમ મિનિસ્ટરને પણ જય સોમનાથ, જય સોમનાથ. તો ચલો મિત્રો, થઈ ગયા છે તૈયાર ઓફિસ જવા માટે. અને આજે અહીંયાથી પણ બહાર જવાનું છે. 2 દિવસથી સતત જવાનું આવવાનું રહે છે ને અઠવાડિયામાં તો લગભગ રજાઓ પણ એટલી પડી ગઈ છે. તો ઠીક છે, ચલો જઈએ ઓફિસ. અને બહાર ક્યાં જવાનું છે તમને પછી જણાવો મિત્રો. તો જો મિત્રો, તમને જેમ કીધું હતું એમ સવારે કે આપણે ઓફિસથી હવે નીકળ્યા છીએ. એક જગ્યાએ બેસલામાં જવાનું છે. અમારા ગામથી અમારા ખાટુભાઈ ત્યાં એમના દીકરી નાના હતા, એમના એક્સપાયર થઈ ગયેલા છે. ત્યાં બેસલામાં જવાનું છે. અને અમારી વાહ જોઈને ઊભા છે. સીએનજી ગેટ વટી ગયેલા જો અમારા ભાઈઓ. હા, અહીંયા ઊભા છે. હવે અહીંયા જઈને રિક્ષામાં જઈને અમે જશું. આવ્યું પેલા લોચા વાગી જાય. કોને છે હેઠો પડી જાય. તો જો મિત્રો, પાછા વળીને પહોંચી ગયા છીએ ઓફિસના ગેટે. હવે જઈએ, બાઇક વાળાને બોલાવીએ અને પાછા જશું. ટ્રાફિક છે થોડું, વરસાદ બી ચાલુ થઈ ગયો. 8 hours later. જો મિત્રો, રામદેવજીનું મંદિર ને આ રસ્તો પૂરો ભાત ભર્યો કાંઠા હોય. હવે અહીંથી આપણે કઈ રીતે જવાનું? આમ ફરીને જઈએ ને પાછા બાઇક તો અંદર જ જવા દેવાનું. આ બાજુથી કાઢવાનું થાય પણ મને નહીં લાગતું આ બાજુથી બી નીકળે. જોઈએ હવે શું થાય. જો આપણે આટલે આપણે આ બાજુ આપણો બાઇકમાં આટલું છે પાણી. બરાબર, વરસાદ પડી ગયો ખૂબ. અને અહીંયા મારા બાબુને જો પાવડર લગાવ્યો, કારણ કે બહુ જ અરાયું થઈ છે. અને ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને આજ તો હતા અમારે અહીંયા કઢીને રોટલા, બરાબર ને, ટીસમ ટીસ. તો બાબુ જો અમારા અહીં બેઠો, મોટા ભાઈ અને બોડી બિલ્ડર બાબુભાઈ. તો અને આપણે તો બાઇક લઈને આવ્યા હતા પાણીમાંથી, તમને દેખાડ્યું છે એમ. આટલું હિબોરા હિબ પાણી ભર્યું. આજ તો 4 વાગ્યા પછી એવો કમ વરસાદ આવ્યો ને, બહુ મજા આવી ગઈ. નહીં, કેવી મજા આવી હતી? વરસાદમાં નહીં આવ્યા હતા એમને હતા? એમને ઘરે જવાના, આદર્શ જવાના. ઠીક છે મિત્રો, તો ભાઈ આવું છે. સાંજ પડી ગઈ, ફર્સ્ટ ક્લાસ મજાનો આખો દિવસ જતો રહ્યો. વરસાદ સારો આવી ગયો, ઠંડક થઈ ગઈ થોડી. તો મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ.